પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોતની ઘટનાની તમામ માહિતી દિલ્હી સુધી પહોંચતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીના જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી। વન વિભાગના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા કરી। સિંહોના મોતના સીડીવી રોગના લક્ષણો સામે આવતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે। વરિષ્ઠ પીસીસીએફ કક્ષાના અધિકારીઓની મુલાકાત બાદ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થિતિ અંગે જાત નિરીક્ષણ કર્યું। સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડૉક્ટરો અને અમારા જે જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે અને આજે જે રેસ્ક્યુ કરેલા સિંહો છે એ એકદમ સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એને રિલીઝ કરવામાં આવશે અને છેલ્લા 3 દિવસની અંદર જે સિંહના મૃત્યુના કોઈ સમાચાર મળેલા નથી। અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી દ્વારા સંપાદિત પુસ્તક ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે માર્ગદર્શન પૂરું પાડે છે। પુસ્તકના વિમોચન પ્રસંગે મુકુલ વાસનિક, અમિત ચાવડા અને તુષાર ચૌધરી હાજર રહ્યા। પુસ્તકના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ મળી છે। પુસ્તકમાં 300 જેટલા કોર્સ અંગેની માહિતી આપવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન મનીષ દોશીએ કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂનથી કપાસની આયાત પરનો પ્રતિબંધ હટાવવાના નિર્ણયને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા। કારકિર્દીના ઉંબરે પુસ્તક, આ પુસ્તકની અંદર 300 થી વધુ અભ્યાસક્રમો અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓની સરળતાથી માહિતી મળે। એટલે પુસ્તક વાંચવા માટે અને કારકિર્દી પસંદ કરવા માટેની કઈ કઈ પદ્ધતિ હોય, કઈ ચાવી તમે પકડો તો કઈ રીતે તમારી રસ રુચિ પ્રમાણે કારકિર્દી પસંદ કરી શકો, એ તમામ પ્રકારના અભ્યાસક્રમોની વિગતો આપવામાં આવી છે। અને વિદેશથી કપાસ આવશે તો ગુજરાતના ખેડૂતો અને દેશના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરશે। આજે પણ ગુજરાતના ખેડૂતોને, દેશના ખેડૂતોને મળવાપાત્ર લાભથી પૂરતા ભાવ નથી મળતા। રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે। ધોરાજી શહેર તેમજ આસપાસના 67 ગામોની જીવાદોરી સમાન ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગેરકાયદેસર રીતે છોડવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા ડેમમાં પ્રદૂષિત પાણી ભળતા પાણીની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે। પ્રદૂષણના કારણે પશુધન, ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરી પાણીના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। કેમિકલ ઉપરથી પાણી આવે છે, પાણી પીવા જેવું કે લાયક નથી અને ખેતીના બગાડ થાય છે। અમારે રજૂઆત કરી પણ આમાં કોઈ ધ્યાન દેતું જ નથી। ભાદર નદીની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે। આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચ ની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે। કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી। અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે। ધોરાજીના ભાદર 2 ની વાત કરીએ, ભાદર 2 ના અંદરમાં જે કે જેતપુર દ્વારા જે ભાદર નદી છે તે નદીનો પાણી મિક્સ થતા ભાદર 2 સુધી પહોંચ્યો છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે કેમિકલયુક્ત પાણી છે તે 67 ગામને લાગતું ઘેર પંથક સુધી આ પાણી જતું હોય છે અને ખેડૂતોને સિંચાઈ અને પીવાના માટે આ ઉપયોગ થતો હોય છે। પણ કેમિકલ માફિયા દ્વારા આ જે પાણી છે તે પાણી સિંચાઈમાં વાપરે તો જમીનો બંજર બનતી હોય છે અને કેટલા બધા રોગ થતા હોય છે। ચામડીના રોગ, કેન્સરની ભયંકર બીમારી થતી હોય છે। વારંવાર જેતપુરના માફિયા દ્વારા આ અમુક એકમો દ્વારા આ પાણી છોડવામાં આવે છે। ભાદર નદી તો મેલી કરી છે પણ ભાદર 2 સુધી આ પાણી પહોંચ્યો છે। આપ સીધા દ્રશ્યો અત્યારે જે પાણી મિક્સ કેમિકલ યુક્ત થતું હોય છે પણ છતાં કોઈ જાતની જીબીસીબીથી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। તંત્ર ખાલી માત્ર સેમ્પલ લઈ જતા હોય છે અને માત્ર આ જ પરિસ્થિતિ હોય છે। પણ આ જે ભાદર 2 છે તે ભાદર 2 અત્યારે કેમિકલનું પાણી ભાદર નદીનો મિક્સ થતું હોય છે, છતાં તંત્રને કેમ દેખાતું નથી? તંત્ર માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માનતા હોય છે પણ છતાં આનું કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? 67 ગામને આ પાણી પૂરું પાડતું ભાદર 2 છે
તે અત્યારે ખેડૂત પોતાની જમીનમાં સિંચાઈમાં ઉપયોગ કરે કે પીવામાં ઉપયોગ કરે તો પીવામાં કેટલી બધી બીમારી થતી હોય છે, અને જો સિંચાઈમાં ઉપયોગ કરે તો ભયંકર જે જમીનો છે તે બંજર બની જતી હોય છે, તે પાકમાં નુકસાન થતું હોય છે, છતાં તંત્રને કેમ દેખાતું નથી, એક મોટો સવાલ છે. મુનાફ બકારી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં વાવાઝોડાથી કેરીને મોટા પાયે નુકસાન થયું છે. અંદાજે 40 વીઘામાં 2000 કરતાં વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ આવેલા છે. મોડી રાત્રે પવન સાથે આવેલા વાવાઝોડા દરમિયાન અંદાજે 400 મણ ઉપરાંત કેરી પરથી આંબા ખરી પડ્યા. જમીનદોસ્ત થઈ કેરી ખરી પડી હોવાના સમાચાર. નડિયાદના વેપારી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી રોજીરોટી મેળવવા કેરી વેચાણ લેવામાં આવી હતી અને વાવાઝોડા અને વરસાદી માહોલમાં કેરી જમીનદોસ્ત થતા ફાટી જવાથી ભારે નુકસાન થશે તેવી ચિંતા વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર પાસે વળતરની આશા વ્યક્ત કરી રહ્યા છે. અમે બગાયત કેરીનું ફાર્મ લીધું હતું, તે માટે અમે વ્યાજે પૈસા લઈને અમે બગાયત ખરીદ્યું હતું કેરી. હવે અચાનક વરસાદ ને વાવાઝોડું આવવાથી ઘણું બધું નુકસાન થયું છે. અમે 17 લાખની ખરીદી સામે અમે વ્યાજે ધિરાણ લઈને આંબાની કેરીના ફળ લીધા હતા. તેમાં અચાનક રાત્રે તોફાન તથા વરસાદ આવવાથી અમને ઘણું બધું નુકસાન થયેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાવાઝોડું અને વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જે મુજબ ગત મોડી રાત્રે પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ આપણે પંચમહાલ જિલ્લાના બાગાયત કેન્દ્ર ખાતે છીએ અને બાગાયત કેન્દ્રની આ વાડી છે. અંદાજિત 50 એકર જમીનમાં પથરાયેલી વાડીમાં 2000 થી વધુ વિવિધ પ્રજાતિના આંબા આવેલા છે અને આંબા પર હાલ કેરીના ફળ લાગ્યા છે. તેને એક વેપારી દ્વારા ખરીદવામાં આવ્યા હતા ટેન્ડર પ્રક્રિયાથી, અને આ હાલ જે કેરીના ફળ છે તે તોડવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જ વાવાઝોડું આવતા કેરીને ભારે નુકસાન થયું હતું. ગત મોડી રાત્રે આવેલા વાવાઝોડા દરમિયાન જે અહીંયાના વેપારી છે તેના જણાવ્યા અંદાજિત 400 થી 500 મણ કેરી છે જમીન દોસ્ત થઈ હતી, અને જમીન દોસ્ત થતા જ કેરી ફાટી ગઈ છે અને તે હવે પાકવાની કે વેચાવાની શક્યતાઓ નથી, જેથી ભારે નુકસાન થયું હોવાનું તેઓ હાલ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે સરકાર પાસે એક અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ કેરી છે નુકસાન છે તેનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને વળતર આપવામાં આવે. તે રોજીરોટી મેળવવાની અપેક્ષા હતી તે સંતોષી શકાય એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની ઉપલબ્ધતા અંગે રાહતભર્યા સમાચાર છે. જિલ્લામાં આવેલા 5 મુખ્ય સિંચાઈ ડેમોમાં હાલમાં પૂરતો પાણી ન હોવાથી આગામી ચોમાસું લંબાય તો પણ પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે પીવાનું પાણી, સિંચાઈ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગીરના જંગલ વિસ્તારોમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પણ પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે વન્યજીવો માટે અલગથી પાણીનો જથ્થો રિઝર્વ રાખવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં 5-6 ડેમો છે, એમાં 70-80% પાણીનો જથ્થો છે. તો જો વરસાદ ખેંચાતા અમને હજી 1-2 પાણી આપે તો શેરડીનો પાક અને મગફળીને અમે પાણી આપી શકીએ, અને આ કેનાલ થકી અમારા કૂવા પર રિચાર્જ થઈ શકે. કેનાલુએ ઉનાળુ પાકું 3 પાણી આપ્યા છે ને જો વરસાદ ખેંચાતા હજી 1-2 પાણી આપે તો ખેડૂતોને ફાયદો થાય છે. સિંચાઈ માટે આપણે દર વર્ષ જે રિઝર્વ જથ્થો રાખીએ છીએ એ હાલ અત્યારે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. આપણે વન્ય પ્રાણી માટે પણ રિઝર્વ જથ્થો રાખીએ છીએ, ખાસ કરીને જંગલ વિસ્તારના નહીં. આ વખત આપણી પાસે ડેમમાં પૂરતો જથ્થો હોય જેથી કોઈ પાણીની અછત આવે એવી શક્યતા નથી. અધિક માસની જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે અંબાજી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે. મંડપનો પંડાલ બનાવીને છાયાની વ્યવસ્થા કરી છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે. આ સિવાય ઠંડી છાશ પણ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. ભક્તોની મોટી સંખ્યામાં અહીંયા દર્શને લોકો પધાર્યા છે. આ અધિક મહિનાની પૂર્ણિમા છે અને અધિક માસનું મહત્વ એ છે કે અધિક માસની અંદર તમે દીપદાનનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે. દીપદાન કરવાથી